આજે આપણે અહીં એક અક્ષરધામ નિવાસી એવા દિવ્ય આત્માની પ્રથમ પુણ્યતિથિ ચૈતાલીબેનના પ્રસંગ નિમિત્તે આપણે ઉપસ્થિત થયા છીએ. આજે જે આ દિવસ છે એ ખરેખર એક વિશિષ્ટ દિવસ છે, કારણ કે એકત્રિત થયા છીએ તો એ વ્યક્તિની યાદમાં વ્યક્તિનું વ્યક્તિત્વ, પોતાનું સમગ્ર જીવન પરિવાર, સમાજ અને માનવતાની સેવા માટે સમર્પિત કર્યું છે એવા આપણા સૌના હૃદયમાં ધબકારાની અંદર ધબકતા એવા ચૈતાલીબેનના યાદગાર દિવસોને યાદ કરવા માટે આપણે એકત્રિત થયા છીએ. ચૈતાલીબેનનું જીવનની જો વાત કરીએ તો સામાજિક પારિવારિક વ્યવસ્થાને સુંદર રીતે પોતે જીવતા અને પોતાના પરિવારને એકતામાં રાખીને એક સુંદર યાદગાર પળ બનાવીને જીવતા હતા. આપણે ચૈતાલીબેનના જીવનની જો વાત કરીએ તો તેમને ભૂલી શકાય એમ નથી, કારણ કે આપણા હૃદયના ધબકારાની અંદર આજે પણ એનો ધબકારોની જેમ ધબકતા આપણે મહેસૂસ થાય છે. જ્યારે શરીર નથી હોતું ને ત્યારે સ્મૃતિઓ હોય છે, અને એના કાર્ય હંમેશા આપણા જીવનની અંદર જીવંત રહી જતા હોય છે. એમના સંસ્કાર, એમનો પ્રેમ અને એના વિચારો આજે પણ આપને માર્ગદર્શન આપે છે. એટલે જ કહેવાય છે કે કોઈ વ્યક્તિ જતું રહેશે પણ એ તો એનું સ્થૂળ દેહ જતું રહેશે, પણ વ્યક્તિનું વ્યક્તિત્વ તો હંમેશા આપણા હૃદયમાં, આપણા પરિવારની અંદર ધબકતું જ રહી જતું હોય છે. તો આ પુણ્યતિથિ એ માત્ર સ્મરણનો દિવસ નથી, પરંતુ એક ખાસ ઉદ્દેશ્યથી છે કે આપણે એમના સારા કાર્યને આગળ વધારીએ અને ચૈતાલીબેનની જે કાંઈ પરિવાર તરફના જે માર્ગદર્શન અને ભાવ છે તેને પણ આપણે જીવંત કરીએ. એના માર્ગદર્શનને, એના કાર્યને પણ આપણે આગળ વધારીએ તો એ જ આપણી સાર્થકતા છે. તો આજે આપણે જે માટે એકત્રિત થયા છીએ તો સર્વપ્રથમ 1 મિનિટનું મૌન ધારણ કરી અને ચૈતાલીબેનની આત્માને પરમ શાંતિ ભગવાન અક્ષરધામ નિવાસી બનાવે એ માટે આપણે ભગવાનનો જપ કરશું 1 જ મિનિટ માટે, જ્યાં બેઠા છે ત્યાં જ.